વિદ્યાર્થી મિત્રો મજામાં? ઓકે, ચાલો ફરી પાછા નવા ટોપિકમાં આગળ વધવું છે ને આજે. પણ છેલ્લા લેક્ચરમાં યાદ કરી લો, પ્રકાશ વિશેની જાણકારી તમે મેળવેલી હતી. યાદ આવે છે ને બધું? મેં ઘણું વર્ણન કરેલું હતું તમને કે ભાઈ પ્રકાશ માટે વૈજ્ઞાનિકો વચ્ચે વર્ષો સુધી ઝઘડો ચાલેલો હતો. વર્ષોથી પ્રકાશને તરંગ સ્વરૂપે વિચારતા હતા અને એમાં તમારા નવા શબ્દો હતા વ્યતિકરણ અને વિવર્તનની ઘટના. એ બાર મને ફિઝિક્સમાં અત્યારે આપણે વિચારાય નહીં. અને કણ સ્વરૂપે વિચારીને ધ્રુવીભવનની ઘટના હતી. પણ કણથી પેલી બે થિયરી સાબિત ન થઈ શકે અને તરંગથી ધ્રુવીભવનની ઘટના સાબિત ન થઈ શકે. એટલે સરવાળે ન કીધું ભાઈ લોક ભેગા થઈ ગયા પિક્ચરની જેમ અને સ્વીકારી લીધું. આજની તારીખે પણ એમ કહે છે કે પ્રકાશ દ્વૈત સ્વરૂપ ધરાવે છે. અમુક સંજોગોમાં કણ હોય, અમુક સંજોગોમાં તરંગ વિચારી શકાય. બંને સાથે પ્રકૃતિ ના બને ભાઈ. ઓકે, એટલે એની ચર્ચા હતી. પ્રકાશ માટે વીજ ચુંબકીય વર્ણપટ જે હતું, મેં કીધું ને પાઠ્યપુસ્તકમાં તમને એની રેન્જ પ્રમાણે શું ઉપયોગિતા છે એનું પણ વર્ણન ચર્ચા કરેલી છે. આપણે તો માત્ર એમ કીધેલું હતું કે સૌથી ટૂંકી તરંગ લંબાઈ ગેમા તરંગોની છે, એક્સ-રે છે, પારજામલી કિરણો છે. આંખની કેપેસિટી માત્ર અમુક પ્રકાશ જોવાની જ છે જેને વિઝિબલ લાઇટ કહેવાય, દ્રશ્યમાન પ્રકાશ. પણ પછી ઇન્ફ્રારેડ પારક હતા તમારી પાસે, FM, AM રેડિયો તરંગો, દીર્ઘ રેડિયો તરંગો, ટીવી તરંગો બધું જ આવી ગયું અંદર. પણ કેપેસિટી આંખની જેટલું જ જોઈ શકે. બરાબર, એની ચર્ચા હતી. અને એક ભાઈ જે હતા ડી બ્રોગલી, એટલે હું દ બ્રોગલી છે પેલું બોલીશ ડી બ્રોગલી, તો એમનું જે સ્ટેટમેન્ટ હતું યાદ આવે છે ને કે દરેક ગતિશીલ દ્રવ્ય તરંગ પ્રકૃતિ ધરાવે છે. એનું સ્ટેટમેન્ટ પ્રકાશની દ્વૈત પ્રકૃતિ પરથી જ સ્વીકારેલું હતું. કેમ? તો કે કારણ પ્રકાશ કે જેને વર્ષોથી તરંગ સ્વરૂપે વિચારેલો છે એ જો અમુક સંજોગોમાં કણ તરીકે વર્તી શકે તો સ્વીકારી શકીએ. તો પછી દ્રવ્ય જે કણ સ્વરૂપે છે, બરાબર, એ પણ તરંગ પ્રકૃતિ ધરાવી જ શકે. અને એના પરથી તમારે સાબિતી નથી, સીધું સૂત્ર આપેલું હતું, યાદ કરી લો કે ભાઈ કોઈ પણ ગતિશીલ દ્રવ્ય હોય જો એ તરંગ પ્રકૃતિ ધરાવે તો એની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p હતું. p એટલે વેગમાન હતું. પણ વેગમાન તમને ખબર છે દળ ગુણ્યા વેગ, એટલે દાખલો ગણવાનું સૂત્ર હતું કે લેમ્બડા બરાબર h/m × v. તમે એક્ઝામ્પલ જોયા હશે. h પ્લાન્ક અચળાંક હતો, બરાબર. આજના પ્રશ્નમાં આવશે, મારે બોલવું નથી, તમે બોલજો આવે ત્યારે. m એટલે દળ હતું કિલોગ્રામમાં, એ તમને મિલીગ્રામ, ગ્રામ, માઇક્રોગ્રામ જે કે આપે એને કિલોગ્રામમાં કરવું પડે. અને વેગ જે છે એ વેગ તમને જેમાં પણ આપે, મીટર પ્રતિ સેકન્ડ આપે, મીટર પ્રતિ કલાક આપે, એમાંથી કિલોમીટર પ્રતિ સેકન્ડમાં લઈ જવું પડે. એટલે h અચળ છે, નીચલા બે આંકડા તમે જાણતા હોય તો લેમ્બડાની ગણતરી કરી શકાય. એવો એક્ઝામ્પલ પેપરમાં પૂછાય છે. એટલે આ જે ચર્ચા વિચારણા હતી એને અનુરૂપ આજે બીજા વૈજ્ઞાનિકની પાછી એક થિયરી શીખવાની છે તમારે. એને પ્રશ્ન મૂકેલો છે પણ એને જોવા છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહેવાય. બરાબર, સર્ટેન એટલે ચોક્કસ, વિરુદ્ધ શબ્દ અનસર્ટેન એટલે અનિશ્ચિત, અચોક્કસ. અનસર્ટેનિટી, બરાબર, અનસર્ટેનિટી પ્રિન્સિપલ ઓફ અનસર્ટેનિટી કહેવાય. એટલે હાઇઝનબર્ગનો વૈજ્ઞાનિકનું નામ છે 1927માં હાઇઝનબર્ગ વૈજ્ઞાનિકે અનિશ્ચિતતાનો સિદ્ધાંત રજૂ કરેલો છે. બરાબર, એનો પણ એક્ઝામ્પલ પેપરમાં તમને પૂછે છે. બંનેમાંથી કોઈ પણ એક પૂછે રાખે. ઓકે, પણ એ કહેતા પહેલા તમારા આ પ્રશ્નમાં આવી જાઓ જે તમે નાના ધોરણમાં પણ શીખેલા છો. અત્યારે એને રીકેપ તરીકે તમારે ભણવાનું છે. મેં હેડિંગ આપેલું છે ફોટો ઇલેક્ટ્રિક અસર, જેની પાઠ્યપુસ્તકમાં જે આકૃતિ મૂકી છે એ તૈયાર છે, ચેક કરો કે ભાઈ આ ટ્રાન્સપરન્ટ કાચની ડિસ્ચાર્જ ટ્યુબ છે. અત્યારે દેખાય છે ટ્રાન્સપરન્ટ કારણ કે તમે આમાં જોવાનું છે એટલા માટે. તો આ ટ્યુબ જે છે એમાં શૂન્યાવકાશ કરેલો છે, શૂન્યાવકાશ છે, વેક્યુમ. એની અંદર
તમને જે આકૃતિમાં મૂકેલું છે એમાં ચોક્કસ ધાતુ છે, ધાતુની સપાટી છે, અને તમે જાણો છો કે ભાઈ આવર્ત કોષ્ટકમાં તમારી પાસે જે પહેલો સમૂહ છે, નામ જ આપીએ ચાલો, આલ્કલી તત્વો જે છે. હવે આલ્કલી તત્વો છે ફર્સ્ટ એ સમૂહ છે ને તમારો પહેલો સમૂહ. તો આલ્કલી તત્વો જે છે એમાં તમારી પાસે ઘણા બધા નામ છે, પણ લખું છું કે પોટેશિયમ છે, પોટેશિયમ છે ને, સીઝિયમ છે. એટલે પોટેશિયમ અને સીઝિયમ આ બંનેનો ઉપયોગ ફોટો ઇલેક્ટ્રિક સેલમાં થાય છે. તેનું કારણ એટલા માટે કે ભાઈ આલ્કલી તત્વો પહેલો સમૂહ છે, ધાતુ છે, એ સહેલાઈથી પોતાનું ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. એટલે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું છે, ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. બરાબર? એટલે પોટેશિયમ અને સીઝિયમ જે છે એ બંને મેટલનો ખાસ તમે ફોટોસેલની બનાવટમાં ઉપયોગ કરો છો. એટલે અત્યારે ચોક્કસ ધાતુની સપાટી છે, આવી કોઈ પણ મેટલ તમે મૂકેલી છે, બરાબર, અને એને બહારથી તમે કનેક્શન કરી દીધું છે કરંટ નોંધવા માટે. તો અહીંયા એમિટર છે, વિદ્યુત પ્રવાહ માપવા, આને ડિટેક્ટર કહેવાય, ડિટેક્ટર, પણ સંસૂચક એટલે તમને સારી સૂચના આપે છે. સન એટલે સારું, બરાબર, સૂચના આપે, સંસૂચક ડિટેક્ટર કહેવાય. હવે તમે જે ધાતુની સપાટી પર નિશ્ચિત આવૃત્તિ ધરાવતો પ્રકાશ તમે આપાત કરો છો. જો અહીંથી આપણે જે પ્રકાશ જે છે અહીંયા તમારી પાસે સ્લિટ મૂકેલી હોય, સ્લિટ એટલે બારી, તો અહીંથી નિશ્ચિત ચોક્કસ આવૃત્તિ ધરાવતો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત કરવામાં આવે, પડવા દેવામાં આવે, તો તમને તરત જ એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે અને અહીં તમને કરંટ મળે છે. આ એનો સાદો પ્રયોગ છે. ફોટોન, પ્રકાશનો જે કણ છે, પ્રકાશનો જે કણ છે એને લેટેસ્ટ મોડર્ન કેમિસ્ટ્રી, મોડર્ન ફિઝિક્સમાં ફોટોન તરીકે ઓળખવામાં આવે છે. અને ફોટોનની જે શક્તિ છે એ પ્લાન્ક વૈજ્ઞાનિકે શોધેલી છે. એના માટેનું એક સૂત્ર છે, ખાલી જાણકારી માટે જોઈ લો કે ફોટોન પ્રકાશ E ઇક્વલ ટુ h ન્યુ છે. રેડી? આ પ્રશ્નની અંદર તમારી પાસે આ સૂત્ર આવવાનું છે. હવે h તો પ્લાન્ક અચળાંક છે ને, h પ્લાન્ક અચળાંક છે, બરાબર? તો ફોટોનની શક્તિ જે છે એને આવૃત્તિના બરાબર હોય ને. પ્રકાશનો કણ એને આપણે ફોટોન કીધું છે, અને ફોટોન એ h ન્યુ આવૃત્તિ ધરાવતું શક્તિનું પેકેટ છે, એનર્જેટિક કહેવાય. એટલે h ન્યુ આવૃત્તિ ધરાવતું શક્તિનું પેકેટ છે. હવે h અચળ છે, ન્યુ પ્રકાશની આવૃત્તિ છે. તો નિશ્ચિત આવૃત્તિ ધરાવતો પ્રકાશ હોય તો દરેકના જે પ્રકાશના કણ છે એ દરેકના ફોટોનની શક્તિ સરખી હોય. પણ તમે જો આવૃત્તિ બદલી નાખો તો શક્તિ પણ બદલાવાની છે ને ફોટોનની. એટલે અહીંયા આગળ તમે નિશ્ચિત આવૃત્તિ ધરાવતો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત કરો, બરાબર? તમે પ્રકાશ જે છે ધાતુની સપાટી પર આપાત કરો છો તો એમાંથી તરત જ ઇલેક્ટ્રોન મુક્ત થાય અને તમારી સર્કિટ પૂર્ણ થઈ ગઈ, જેને આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ કહેવાય, બરાબર? ફોટો ઇલેક્ટ્રિક અસર. આમ વર્ડ તરીકે મૂકો ફોટો ઇલેક્ટ્રિક ની અસર. હવે ઇફેક્ટ રાખ્યો કે વાંધો હતો, પેલું આપણું જેવું છે કપ રકાબી, સીયુપી કપ, અને કપ ઇંગ્લિશ શબ્દ રકાબી આપણી ગુજરાતી રહી ગઈ, કપ રકાબી એના જેવું છે. ફોટો ઇલેક્ટ્રિક એનું ગુજરાતી ના કહ્યું, એ ઇંગ્લિશ છે, અને અસરનો પાછું ગુજરાતી ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ કહેવાય. અને આનો અત્યારે આપણે ડે બાય ડે ઉપયોગ થતો જાય છે, કારણ કે એનર્જીનો જે વિકટ પ્રશ્ન છે બધાને ઇન્ડસ્ટ્રી ઉપર, ગવર્મેન્ટની ઓફિસોમાં, પર્સનલ પોતાની સુવિધા હોય, ફ્લેટની સિસ્ટમ હોય તો પણ કોમન ઇલેક્ટ્રિક બિલ ભરવા માટે સોલર પેનલ ફિટ કરવામાં આવે છે. એ વસ્તુ તે છે ને, એ જે સોલર પેનલ છે એના પર સનલાઇટ, દિવસે સૂર્યપ્રકાશ એના પર આપાત થાય, બરાબર? એમાંથી જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય, પણ એ તો ડીસી છે ને, કન્વર્ટર જોઈએ, એટલે ડીસી જે મળે એમાંથી એસી માં કન્વર્ટ થતું હોય અને તમે ઘરમાં ઉપયોગ કરી શકો, સરપ્લસ તો તમે જમા કરી શકો છો. સરવાળે પ્રદૂષણ રહિત ઘટના કહેવાય. એટલે હું અપીલ કરું, મારે ત્યાં તો છે જ, પણ અપીલ કરું છું કે ભાઈ આ પ્રદૂષણ ઘટાડવા માટે આવી સોલર પેનલનો ઉપયોગ કરવો જોઈએ, રાઈટ? તો જુઓ, આખી ઘટના જે મેં કહી એ પ્રમાણે કે આલ્કલી તત્વો જે છે બીજી પણ ધાતુ હોઈ શકે, આ તો પોટેશિયમ છે, સીઝિયમ છે,
એના પર પ્રકાશ આપાત કરવાથી આવું બન્યું. તો આખું જે તમે પ્રયોગ કર્યો છે એમાં તમને 3 પરિણામ જોવા મળ્યા. પહેલું પરિણામ એવું કે છે, 3 પરિણામ તમે મૂકેલા છે. પહેલામાં પેલા જે લખાણ છે કે ધાતુની સપાટી પર જેવો પ્રકાશ આપાત થાય કે તરત જ એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવા મળશે. એનો અર્થ એમ કે પ્રકાશની નિશ્ચિત આવૃત્તિ એના પર પડવાને કારણે જેવો પ્રકાશ છે એટલે એ ધાતુના પરમાણુના ઇલેક્ટ્રોન ને છૂટો કરી દે. પણ વચ્ચે કોઈ સમયગાળો લેતું નથી. એવું નથી કે ભાઈ તમે પ્રકાશ આપો ને 1 કલાક પછી તમને જે પેલું માઇક્રોવેવ તો પ્રી હીટેડ કરો, ગરમ કરો પછી તમે મૂકો. કોઈ પણ બાફવાની વસ્તુ હોય તો તમે પાણીને પેલા બર્નર પર ચાલુ કરી દો, ઢાંકી દો, વરાળ થઈ જાય પછી તમે વસ્તુ અંદર મૂકો. પ્રી હીટેડ નથી. અહીંયા જેવો પ્રકાશ એના પર આપાત થાય તો પરમાણુના જે ઇલેક્ટ્રોન છે મુક્ત કરશે. એટલે વચ્ચે કોઈ સમયગાળો રહેતો નથી. આપણું પરિણામ છે. લખતો ને તમારી પાસે સ્ટેટમેન્ટ આવી ગયું છે કે પ્રકાશ આપાત થવાથી તુરંત ઇલેક્ટ્રોન મુક્ત થશે. બીજું કે ન્યૂનતમ પ્રકાશ જે છે એની ન્યૂનતમ તમારી પાસે આવૃત્તિ હોવી જોઈએ ઉત્તેજિત કરવા માટે ઇલેક્ટ્રોનને. તો એના માટે ન્યુ 0 સિમ્બોલ વાપરેલો છે. આના કરતા જો ઓછી ઉર્જા હોય, ન્યૂનતમ ઉર્જા ન્યુ 0 કરતા જો ઓછી ઉર્જા હશે, બરાબર, તો કોઈ દિવસે પ્રકાશ ઉત્સર્જિત થતો હોતો નથી. પણ એના કરતા જો વધુ ઉર્જા હશે તો જ પ્રકાશ ઉત્સર્જિત થશે. એટલે એને ન્યૂનતમ ઉર્જા ધરાવતો ફોટોન પ્રકાશ આપાત કરવો પડે આની અંદર. એટલે બીજું પરિણામ પણ તમારી પાસે આવી ગયું છે. જો આના કરતા ઓછી ઉર્જા આપવામાં આવશે તો પ્રકાશ ની આવૃત્તિ ઓછી હોવાને કારણે ગતિજ ઉર્જા એની ઓછી છે ફોટોનની, એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરી શકતો નથી. એનું તમને ઉદાહરણ આપેલું છે પાઠ્યપુસ્તકમાં કે પોટેશિયમ જે છે, પોટેશિયમ ઉપર કે તમે લાલ રંગનો જે પ્રકાશ છે એ આપાત કરવામાં આવે, લાલ ચોક્કસ આવૃત્તિ છે, લાલ કલરનો પ્રકાશ આપાત કરો મેટલ પર તો મેટલની સપાટી ચળકશે ખરી, પણ એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત ન થયો. એટલે સ્પષ્ટતા કરી છે કે દરેક પ્રકાશની તરંગ લંબાઈ તો જુદી જુદી છે. તમારો જે દૃશ્યમાન વર્ણપટ છે જે જાની વાલી પીનારા, તો એની અંદર દરેક પ્રકાશની તરંગ લંબાઈ અલગ અલગ છે. તો અહીંયા આગળ તમે લાલ પ્રકાશ જો આપાત કરશો પોટેશિયમ ધાતુ પર તો એ સપાટી ચળકે ખરી, પણ એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થતા હોતા નથી. પણ જો તમે એ પીળો પ્રકાશ આપાત કરો, ધાતુ ચળકે ખરી પણ તરત એમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડશે. તો એનો અર્થ એવો થયો કે લાલ પ્રકાશની જે તરંગ લંબાઈ છે, આવૃત્તિ અથવા તરંગ લંબાઈ, અને પીળા પ્રકાશની તરંગ લંબાઈ છે, બંને સરખી હોતી નથી. તો રેન્જની અંદર ક્રમ તમને ખબર છે કે પ્રિઝમમાંથી સફેદ રંગનો પ્રકાશ પ્રિઝમમાંથી પસાર કરો તો એમાંથી 7 રંગોમાં તમને વિભાજિત કરે સ્પેક્ટ્રમ વર્ણપટ મળશે. પણ એમાં જાની વાલી પીનારા છે ને, બરાબર, એટલે કોની તરંગ લંબાઈ સૌથી વધુ છે અને કોની તરંગ લંબાઈ સૌથી ઓછી છે એ પણ તમને ખબર છે. એટલે અહીંયા પીળા રંગનો જે પ્રકાશ છે એની તરંગ લંબાઈ આવૃત્તિ વધુ છે તો સહેલાઈથી ઉત્સર્જિત કરશે. એટલે એમ ફાઇનલ થયું કે ભાઈ ફોટોન જે છે, ફોટોન જેને આપણે ઈ શક્તિ ધરાવતું ફોટોન છે, તો ફોટોનને પોતાની ગતિજ ઉર્જા હોય છે, તમારું ફિઝિક્સનું સૂત્ર mv² કહેવાય ને આપણે, half mv², સોરી, એટલે ગતિજ ઉર્જા માટેનું સૂત્ર half mv² છે. તો અહીંયા તમારી પાસે ત્રીજું સ્ટેટમેન્ટ એવું આવી જશે કે ભાઈ ઉત્સર્જિત થયેલા જે પ્રકાશ છે તમારી પાસે, એ જે તમે આપાત કરવાના છો એ આપાતની તરંગ લંબાઈ કેવી હોવી જોઈએ? તો આપણી પાસે સૂત્ર છે કે ન્યુ બરાબર ન્યુ 0, એટલે ઓછામાં ઓછી ન્યૂનતમ આવૃત્તિ હોવી જોઈએ ન્યુ 0. એનાથી ઓછી હશે તો ઉત્સર્જન થતું નથી ઇલેક્ટ્રોનનું, બરાબર, વધુ હશે તો જ ઉત્સર્જન થશે. એટલે એ આવૃત્તિ કેટલી? તો કે ન્યુ બરાબર ન્યુ 0 મિનિમમ રિક્વાયરમેન્ટ છે, પ્લસ half mv² તમને આપેલું છે. આ સૂત્ર છે ને આપણે બ્લોક કરી દઈએ. પદ તમને શું કહે છે આની અંદર? તો કે me એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનું દળ થયું. v જે છે ફોટોન જે ગતિ કરશે એ ફોટોનની ઉર્જા છે,
ન્યુ બરાબર ન્યુ 0 પ્લસ હાફ me v સ્ક્વેર સૂત્ર મૂકેલું છે. તો આ પણ ફાઇનલ થઈ ગયું. તો કોન્ટ્રાસ્ટ તમને એટલું કહેવા માંગે છે કે ભાઈ ચોક્કસ ગતિજ ઉર્જા ધરાવતા ફોટોનને નિશ્ચિત ધાતુની સપાટી પર આપાત કરવામાં આવે તો એ ધાતુના પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે, જેને ફોટોઇલેક્ટ્રિક અસર કહેવાય, અને એનો વપરાશ આપણી પાસે વધુ ને વધુ થતો રહે છે. આની ચર્ચા તમારી પાસે 3 પરિણામોની જરૂરિયાત છે. તો ફોટોન જે છે પ્રકાશનો કણ, પ્રકાશ છે કણ તરીકે અહીંયા સ્વીકારીએ છીએ કે ભાઈ E h nu, આવૃત્તિ ધરાવતું શક્તિનું પેકેટ છે, પ્લસ એ હાફ mv સ્ક્વેર ગતિજ ઉર્જા પણ ધરાવે છે. આ કોન્સેપ્ટ ક્લિયર થયા પછી ડી બ્રોગલીએ દ્રવ્ય તરંગવાદ રજૂ કરેલો છે. બરાબર? ચાલો, આ ચર્ચા તમારી પાસે આવી ગઈ. હવે આપણે જવું છે આ પ્રશ્ન માટે. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે. અનિશ્ચિત એટલે ના પડે છે. એના માટે એક સિમ્પલ આપણે ઉદાહરણ મૂકીએ છીએ. અહીં ચિત્રમાં તમે જુઓ. ચલો, આ આપણે ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. માની લો કે તમારી પાસે અવકાશની અંદર, બરાબર, આજે મેં ચિત્ર મૂકું છું એ તમને શું દેખાય છે? ખબર પડે છે? જો આમ જે મૂક્યું છે ફાઇટર પ્લેન છે. ફાઇટર પ્લેન અવકાશમાં ઉડી રહ્યું છે અને પૃથ્વી પરથી તમારે એને બોમ્બાર્ડિંગ કરીને નાશ કરવાનો છે. અહીંથી તોપ મારો કરો અને એને તમારે ઉડાડવાનું છે. હવે આ જે ઘટના છે એ માનવ એટલી સહેલી પણ નથી. કારણ એટલા માટે આમાં કેટલા બધા ફેક્ટર્સ જવાબદાર છે. પહેલું કે આને સોર્સ કહો અને ઓબ્જેક્ટ કહો, તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે એ આપણને ખબર છે નહીં. ધારણા કરવાની છે કે આની વચ્ચેનું અંતર કેટલું છે. બીજું કે આ જે ઉડી રહ્યું છે ફાઇટર પ્લેન, એ જે ફાઇટર પ્લેન છે એ કેટલા વેગથી ઉડી રહ્યું છે એ પણ આપણને ખબર નથી, એટલે વેગ વિશે પણ જાણતા નથી. બીજું કે ત્યારે દાખલા તરીકે ગતિ કરીને એ બિંદુ પર અહીંયા હોય, પછી બી બિંદુ પર આવશે ને તમારી પાસે આજે મૂકું છું એ સી બિંદુ પર અહીંયા આગળ એ આવશે એવી તમારી ધારણા છે. બરાબર? અહીંયા આવશે અને તમે અહીંથી તોપ મારો કરશો તો ત્યાં એ તોડવાની વાત છે. ઇવન હું ને તમે બધા જ વિડીયો ગેમ ટેન્ક ની રમેલા છો ને? ખબર છે ને કે હેન્ડસેટ તમારા હાથમાં છે, ટેન્ક ચાલતી આવતી હોય અને તમારે બંનેનો ટાઈમિંગ પરફેક્ટ રાખવું પડે. હવે દાખલા તરીકે ટેન્ક દૂર, તમે સ્વિચ દબાઈ દો પહેલા, તો અહીંથી જે ગોળો છૂટે ગેમની અંદર, ટેન્ક પાછળ રહી જાય અને ગોળો પાતળ જાય. ફિનિશ્ડ. એનાથી ઉલટું કે દાખલા તરીકે તમે વાતો છે તો ધ્યાન ન રહ્યું, ટેન્ક આગળ નીકળી ગયો પહેલા રેન્જ પ્રમાણે, પછી સ્વિચ દબાવો તો પરિસ્થિતિ કે આપણે અથડા વિચારીએ ટેન્ક નીકળી જાય છતાં નાશ ન કરે. પણ તમારું ટાઈમિંગ જો પરફેક્ટ હોય અને તમે સ્વિચ દબાવી દો તો ગોળો અહીંથી ઉપર જતો હોય ગેમની અંદર અને ટેન્ક આમ ચાલે, ગોળો જાય, ટેન્ક આવે અને ઘનશ્યામ કરીને ઉડાડી દે, નીચે તમારે 200 પોઈન્ટ જમા થાય. રમે છો ના ગેમ? એટલે ટાઈમિંગ પરફેક્ટ હોવું જોઈએ, નંબર 1. સાથે આ જે પ્લેન ઉડાડનાર આપણો મિત્ર છે કે દુશ્મન છે? દુશ્મન છે. એનું લડાયક વિમાન ઉડાડવું છે, આ બે મુજે મારે એમ કરશે કે તો માર ફાર, ખબર છે ને, બધી બાજુ ફરી શકે. ધારો કે તમારી કલ્પના પ્રમાણે મેં કીધું આ વર્ક થોડું અઘરું છે, આ આપણે ડિઝાઇન તૈયાર કરી નાખી, બરાબર? કઈ શક્યતા હશે. પહેલું સંભાવના કેવી થઈ કે તમારી પાસે ડિસ્ટન્સ કેટલું છે ખબર નથી. ચલો, પહેલું માપ પરફેક્ટ છે, તમે જે સ્વિચ દબાવશો અહીંથી તમારો ગોળો જાય અને આટલે આવીને જ એની રેન્જ ખતમ થઈ જાય તો નાશ ન થાય, પ્લેન નીકળી જશે. એટલે ફાઇટર પ્લેન, એટલે ડિસ્ટન્સ તમારી પાસે જોઈશે. માની લો કે તમે ફૂલ રેન્જ નું ઇન્સ્ટ્રુમેન્ટ રાખેલું છે, એટલે વેપન્સ, તો પરિસ્થિતિ કેવી થવાની છે કે અહીંથી તમે ફૂલ રેન્જ નું રાખેલું છે પણ તમને ખાતરી છે કે પહેલા અત્યારે એ બિંદુ પર છે, પછી બી બિંદુ પર આવશે ને સી બિંદુ પર આવશે ને નાશ થશે. પેલું જે ફાઇટર પ્લેન અહીંથી આવે એ ને બી બિંદુ સુધી પહોંચે પછી આમ ડાયવર્ઝન થઈને પેલી બાજુ જતું રહે તો પણ કેન્સલ, બાતલ જાય તમારું એમિશન્સ દારૂગોળો. એટલે આ અઘરું કામ થયું કહેવાય. સામાન્ય રીતે આપણી આસપાસના અવકાશમાં ઘૂમતા પદાર્થો, શું શબ્દ બોલ્યો? આપણી આસપાસના અવકાશમાં ઘૂમતા જે પદાર્થો છે એનું તમારે અવકાશમાં
અવકાશની અંદર ચોક્કસ સ્થાન નક્કી કરવું છે કે ભાઈ કયા સ્થાન પર હશે અને એનો વેગ અથવા વેગમાન, એનો વેગ છે આ બંને રાશિ એન્ડ લખ્યું, આ બંનેનું તમારે ચોકસાઈપૂર્વક માપન કરવું છે જે માપી શકાતું નથી. એટલે અહીંયા શબ્દ મારે શું મૂકી દેવો પડે? કોઈ પણ ગતિશીલ, બરાબર, ગતિશીલ પદાર્થનું, હજુ આપણે એની મર્યાદા નથી વિચારતા, માત્ર એનું સ્ટેટમેન્ટ આપીએ છીએ. લાઇઝનબર્ગ ભાઈ આપણને સૂચના જ આપી હતી કે બે રાશિનું ચોકસાઈપૂર્વક માપન કરી શકાય નહીં. એટલે પેલા સ્ટેટમેન્ટ જોઈ લો. કોઈ પણ ગતિશીલ પદાર્થનું અવકાશમાં ચોક્કસ સ્થાન અને તેનો ચોક્કસ વેગ અથવા વેગમાન, આ બંને રાશિનું કદાપી ચોકસાઈપૂર્વક માપન કરી શકાતું હોતું નથી, જેને અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહેવાય. એનું કારણ એટલા માટે કે જો તમે સ્થાન ચોકસાઈપૂર્વક માપવા જશો તો વેગના મૂલ્યમાં અચોક્કસતા, અનિશ્ચિતતા દાખલ થાય, અને જો તમે વેગનું પરફેક્ટ માપન કરવા જાઓ તો સ્થાનના મૂલ્યમાં ભૂલ આવે ને આવે જ. વાત સાચી કે નહીં? તો બંને રાશિનું ચોકસાઈપૂર્વક માપન કરી શકાય નહીં. એના માટે ઉદાહરણ આપીએ. દાખલા તરીકે સાંજના ટાઈમે ટેલિવિઝન ચાલુ હોય, સરસ મજાનું પિક્ચર અથવા સિરિયલ ચાલતી હોય, તમારા બેન અથવા મમ્મી શાકભાજી સમારતા હોય અને સામે ટીવી જોતા હોય, તો બંને ઘટના, બે પ્રક્રિયા થઈને શાકભાજી સમારવાનું છે, સામે ટીવી પણ જોવાનું છે, બંને સાથે શક્ય જ નથી. કારણ એટલા માટે કે અહીંયા જો કેરફુલી કામ કરવામાં આવે, બરાબર, ધ્યાનપૂર્વક, તો સામે અગત્યનો સીન જતો રહે અને ત્યાં ધ્યાન રાખે તો ઈળો બીળો બધું કપાતું જાય. ડોન્ટ વરી, બોનલેસ કહેવાય, એટલે પૂરું ધ્યાન રહેશે નહીં. નાના ધોરણમાં યાદ કરો, ક્રિકેટ મેચ ચાલુ હોય, તમે દિવાળી વેકેશન આપેલું હોય, બરાબર, ટીવી જોતું હોય અને બેઠું ચોપડીમાં આમ જોવે ચોપડીમાં પેન નહીં ચાલતી હોય, નોટબુક ની અંદર લાઈન નીચે જતું હોય તો ખબર ન પડે, ઉતારા જ કરતા હતા. એટલે બંને, કારણ કે જેવું લેસન પતે બહાર રમવા જવાની છૂટ મળે. તો એ મારો કહેવાનો અર્થ એવો છે કે બે રાશિનું ચોકસાઈપૂર્વક માપન ન કરી શકે. એટલે પ્રયોગ કરતા ગમે તેટલો કુશળ હોવા છતાં એક જ સમયે બે જુદી જુદી ભૌતિક રાશિનું ચોકસાઈપૂર્વક કદાપી માપન કરી શકાય નહીં. જો એકમાં ચોકસાઈ રાખો તો બીજીમાં ચોકસાઈ ઘટે, મીન્સ અચોક્કસતા દાખલ થાય, અને બીજી રાશિમાં ચોકસાઈ રાખો તો પહેલામાં ભૂલ આવે ને આવે જ. વાત સાચી? તો એના માટે તમને એક સાદો પ્રયોગ આપેલો છે. એટલે આ જે ઘટના છે, આ જે ઘટના એ માત્ર ને માત્ર કોને લાગુ પડે છે? તો કે મોટા જે પદાર્થો છે એને તમે લાગુ પાડી શકો ન્યૂટન મિકેનિક્સ પ્રમાણે. કે ન્યૂટન ગતિશાસ્ત્ર, ન્યૂટન મિકેનિક્સ છે, આવા બધા જ સૂત્રો જે છે એ તમને સાબિત કરી આપે. પણ અતિ સૂક્ષ્મ કણો હોય તો એના માટે ન્યૂટન મિકેનિક્સ કામ લાગતું હોતું નથી. અચ્છા, હવે આ મેં જનરલ તમને માહિતી આપી, ફાઇનલ થઈ ગયો કે ભાઈ તમારી પાસે આ ઘટના માનો એટલી સહેલી હતી નહીં, આપણું સેમ્પલ હતું જાણકારી માટે. હવે તમને અનિશ્ચિતતા નક્કી કરવા માટે એવું કહે છે કે માની લો કે અતિ સૂક્ષ્મ કણ, આ ઇલેક્ટ્રોન જ છે, ઇલેક્ટ્રોન અવકાશમાં એક સ્થાન પરથી બીજા સ્થાન પર મુક્ત રીતે ગતિ કરે છે. આ તમે ધારી લીધું, બરાબર. હવે એ ગતિ કરે છે તો એનું ચોક્કસ સ્થાન નિશ્ચિત કરવું છે, ચોક્કસ સ્થાન તમારે નિશ્ચિત કરવું છે, સાથે સાથે એનો વેગ પણ માપવો છે. તો બંને ઘટના કેવી રીતની થશે? હવે એ ઇલેક્ટ્રોનને જોવા માટે તમારે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ, ફોટોનનો ઉપયોગ કરવો પડે. માઇક્રોસ્કોપ, અતિ સૂક્ષ્મ કણ છે એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો પણ ઉપયોગ કરવો પડશે. તો જનરલી કેવી રીતનું થાય? આપણે રેન્જ મૂકી દઈએ છીએ. અહીંયા જો તમે રેન્જ મૂકો, આ તમે અહીંથી આ જોઈ રહ્યા છો, રાઈટ? હવે માની લો કે હું અહીંયા આ લાઇનિંગ તૈયાર કરી દઉં છું, તમે જ્યારે, અને વચ્ચે હું ડોટ બદલું છું, ચેક કરો. આ એ બિંદુ છે અને આ બી બિંદુ છે. તમે માઇક્રોસ્કોપની અંદર તમારી આંખ અંદર આમ જોતા હોય, કણ ગતિ કરીને, અતિ સૂક્ષ્મ કણ જે ગતિ કરીને અંદર આવે, એટલે જ્યારે કણ તમારી રેન્જની અંદર, માની લો કે એ બિંદુ પર અંદર એન્ટર થયું, તમે સ્ટોપ ક્લોક ચાલુ કરી દીધી હોય, તો હવે ગતિ કરીને આ 1 2 3 4 ચોથી સેકન્ડે, તો સેકન્ડ બોલી દે માઇક્રોમાં આવ્યું બધું, અને બહાર નીકળી જતું હોય, બરાબર. ફરીથી બોલું છું કે તમે અંદર જોઈ રહ્યા છો કે આની અંદર
જે પ્રકાશ એને જોવા માટે તમારે વિકિરણનો ઉપયોગ કરવો પડશે. કણ ગતિ કરે છે, જ્યારે રેન્જમાં તમને દેખાય એ બિંદુ પર અંદર આવે, સ્ટોપ ક્લોક ચાલુ થઈ જતી હોય અને ગતિ કરીને જેવું બહાર નીકળે અને સ્ટોપ ક્લોક બંધ કરો. એટલે ઇલેક્ટ્રોન છે દળ ફિક્સ છે, નિશ્ચિત વેગથી ગતિ કરે છે. વેગ એનો નિશ્ચિત છે એવું સ્વીકારી લઈએ. તો એ જ્યારે ગતિ કરે તો તમે એવું કહી શકશો કે અત્યારે આ 1 સેકન્ડ છે, અંદર એન્ટર થાય 1 સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડે, ચોથી સેકન્ડે એ કણ બહાર નીકળી ગયો છે. તો ત્રીજી સેકન્ડે કણ ક્યાં હશે તમે એનું સ્થાન નિશ્ચિત કરી શકો છો, બરાબર કે નહીં? તો આપણે સ્થાન નક્કી કરવા માટેનો આખો પ્રયોગ છે આ. ડિટેલમાં આવતું તો તમારે એમાં ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનો ઉપયોગ કરવો પડે. હવે કણનું જે તમે સ્થાન નક્કી કરશો એ માપિત સ્થાનના મૂલ્યમાં તમારી પાસે કેટલી ભૂલ આવે, તો કે જે તમે વિકિરણનો ઉપયોગ કરો છો એની લેમ્બડા જેટલી ભૂલ આવે જ, રાઈટ? એટલે હું તરંગ મૂકું છું. તરંગ તમે ભણી લીધું છે. હવે માની લો કે હું આ પ્રકારનું વેવ તમે મૂકેલું છે થોડી જાણકારી માટે. હવે તમને અંદાજ આવી ગયો છે કે જ્યારે બી બિંદુ પરથી નીકળે ત્યાં તમારી પાસે ખાડાવાળો ભાગ તૈયાર થયો, તો આ તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય કે નહીં? તમે જે વિકિરણનો ઉપયોગ કરવાના છો ઇલેક્ટ્રોન જોવા માટે, તો એ લેમ્બડા તરંગ લંબાઈ થઈ. અને એના બદલે એનાથી ઉલટું કરી નાખીએ છીએ, એ જ બ્લેક કલર લઈએ. પણ શું કરીએ છીએ? તૂટક લાઈન મૂકું છું. જો માની લો કે તરંગ તમારું આ રીતે ગતિ કરતું બહાર નીકળતું હોય, બરાબર? અહીંથી પણ આપણે એનું ચિત્ર આપી દઈએ, થોડું વિચારજો. હવે પરિસ્થિતિ કેવી હતી કે અહીંથી દાખલા તરીકે શૃંગ ચાલુ થયું છે આ પહેલું, તો આ જો તૂટક લાઈન આ ન ગણાય, તો આને તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય તમે, રાઈટ? મેં બીજો કલર વાપરી નાખ્યો છે એટલે બ્લેક જ રાખેલું છે. તો કોઈ પણ ગતિશીલ સૂક્ષ્મ કણનું અવકાશમાં ચોક્કસ સ્થાન નક્કી કરવા માટેના પ્રયોગમાં જો લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનો ઉપયોગ કરવામાં આવે તો તમારી પાસે અચોક્કસતા પ્લસ ઓર માઇનસ લેમ્બડા જેટલી આવે જ. એનો અર્થ એમ કાં તો એક તરંગ વધુ પસાર થાય અથવા એક તરંગ ઓછું પસાર થાય. અપૂર્ણાંક તો ચાલશે નહીં, કારણ કે શક્યતા તમને મેં આપી દીધી કે દાખલા તરીકે ઘાટી લાઇનિંગ વાળું છે એમ તરંગ નીકળે તો આ એક લેમ્બડા થઈ કહેવાય, અને ડોટેડ લાઈન વાળું તરંગ વિચારો તો પણ એક જ તરંગ લંબાઈ લેમ્બડા થઈ કહેવાય. એટલે આટલી ભૂલ તો આવે જ. અચ્છા, ભૂલમાં ઘટાડો કરવો છે તો એના માટે આપણે ઓપ્શન આપીએ કે તમારું જે આ તરંગ છે બંને તરંગમાં કઈ ડિફરન્સ દેખાય છે? હા, તમે તરત કહેશો કે ભાઈ જે પહેલું તરંગ છે તમે દોરેલું એની તરંગ લંબાઈ લેમ્બડા ઘણી મોટી છે, અને એની સાપેક્ષમાં લેમ્બડા લખી પણ નહીં શકાય એમાંથી, ખાલી મૂક્યું છે. જો આ તરંગ તમારું એના કરતા નાનું થયું ને, તરંગ લંબાઈ ટૂંકી છે. જો તમે તરંગ લંબાઈ ટૂંકી રાખશો તો ભૂલમાં ઘટાડો કરી શકાય. અચોક્કસતા છે ને, આ જે ભૂલ આવે છે એ અવળી મોટી ભૂલ છે એની ભલે નાની ભૂલ થઈ કહેવાય. પણ લોચો શું છે? તો કે તમારું સૂત્ર છે લેમ્બડા બરાબર h/p કોણ? ડી બ્રોગલીનો સિદ્ધાંત છે. હવે આ સમીકરણ સૂચવે છે કે જો તમારી તરંગ લંબાઈ ટૂંકી કરો તો જે પી ફોટોન, અત્યારે જે પ્રકાશ છે ફોટોનનું વેગમાન શું થાય? વધી જશે. રેડી? એટલે તમને અંદાજ આવી ગયો કે ભાઈ ફરી બોલું છું, કોઈ પણ ગતિશીલ સૂક્ષ્મ કણનું અવકાશમાં ચોક્કસ સ્થાન નક્કી કરવા માટેના પ્રયોગમાં જો લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનો ઉપયોગ કરવામાં આવે તો એ કણના માપિત સ્થાનના મૂલ્યમાં પ્લસ ઓર માઇનસ લેમ્બડા જેટલી અચોક્કસતા અથવા અનિશ્ચિતતા દાખલ થાય જ. આટલી ભૂલ આવે છે. તો આપણે ભૂલ ઘટાડવા માટે શું કર્યું? તો કે તમે જે વિકિરણ ઉપયોગમાં લો છો એની તરંગ લંબાઈ ટૂંકી રાખી દો ને, ટૂંકી તરંગ લંબાઈ રાખો તો ભૂલ ઘટશે. પણ પાછો લો છો કે ભાઈ જેવી તમે તરંગ લંબાઈ ટૂંકી કરો તેનું વેગમાન વધી જાય. પરિસ્થિતિ એવી થાય કે જ્યાં ઇલેક્ટ્રોન જે ગતિ કરી રહ્યો છે નિશ્ચિત વેગથી, બરાબર? હવે પેલું જે ફોટોનનું વેગમાન વધી જાય, ફોટોન એટલે પ્રકાશનો કણ છે, તો ફોટોનનું વેગમાન વધી જશે તો શું થશે? એ ઇલેક્ટ્રોનને, આ જે ઇલેક્ટ્રોન છે એની સાથે અથડાય. ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એની સાથે ઊંચા વેગમાન ધરાવતો ફોટોન ઇલેક્ટ્રોન સાથે અથડાઈ જશે એટલે એનો વેગ અચાનક વધી જાય
અથવા તો વેગમાં ફેરફાર તો થવાનો છે ને, ફેરફાર એટલે વધશે. રેડી? આ જે ફોટોન છે ગતિશીલ ઇલેક્ટ્રોન સાથે અથડાવાથી ઇલેક્ટ્રોનનો વેગ અચાનક વધી જશે. તો એના વેગના મૂલ્યમાં ભૂલ આવે, મીન્સ કે વેગમાનનું મૂલ્ય પણ અનિશ્ચિત બની જાય. એટલે અહીંયા આગળ વેગમાન જે છે બે શબ્દો, વેગ હોય ને દળ ફિક્સ છે, વેગ દળ ગુણ્યા વેગ કરો તો વેગમાન થઈ ગયું ને. એની અંદર અનિશ્ચિતતા આવી જાય એટલે તમે સ્થાનમાં ચોકસાઈ વધારવા ગયા ને, જેવી સ્થાનમાં તમે ચોકસાઈ વધારવા ગયા, કેમ તો કે તરંગ લંબાઈ ટૂંકી રાખીને ભૂલમાં ઘટાડો કર્યો એટલે ચોકસાઈ વધારી સ્થાનના મૂલ્યમાં, તો સામે તમારી પાસે વેગના અથવા વેગમાનના મૂલ્યમાં અનિશ્ચિતતા આવી જ ગઈ. આથી ઉલટું બોલો કે જો તમે વેગ અથવા વેગમાનમાં ચોકસાઈ વધારવા જશો તો સ્થાનના મૂલ્યમાં અચોક્કસાઈ દાખલ થઈ જવાની છે. બરાબર? એટલે આ બંને સામસામે આપણે એરો મૂકી દઈએ છીએ પ્રતિવર્તી પ્રક્રિયા જેવું. હજી બોલું છું કે સ્થાનમાં ચોકસાઈ વધારવા ગયા તો વેગ અથવા વેગમાનમાં અનિશ્ચિતતા આવી ગઈ, અને વેગ અને વેગમાનમાં જો તમે ચોકસાઈ વધારવા જશો તો આમાં અચોક્કસતા દાખલ થઈ જવાની છે. એટલે આ અસર થાય જ. તો આના પરથી દાખલો ગણવા માટેનું આપણી પાસે સૂત્ર આવશે. જુઓ કે ભાઈ સ્થાનના મૂલ્યમાં દાખલ થતી અચોક્કસતા અથવા અનિશ્ચિતતા એને ડેલ્ટા એક્સ કીધું છે, જે ગતિ કરે છે, સૂક્ષ્મ સ્થાનાંતર. અને વેગમાનના મૂલ્યમાં દાખલ થતી અનિશ્ચિતતા ડેલ્ટા પી કહેવાશે. આ અનિશ્ચિતતા, આ પણ અનિશ્ચિતતા, અચોકસાઈ. બરાબર? ભૂલ ગુણ્યા ભૂલ ગુણાકાર થાય ને, તો એ h/4π ના મૂલ્ય કરતા વધુ જ રે ગુણાકાર અથવા એના બરાબર રહેશે. આ આપણે સૂત્ર બ્લોક કરી દીધું. હવે તમે પાછું બોલી નાખો કે ભાઈ અહીંયા જે છે ચોકડો મેથ્સનો આંકડો પાઈ 3.14, ચોકડીમાં 3.1416 પાછળ લખ્યું છે. ન લો તો ચાલે, 16 50 કરતા નાનું છે ને, એટલે 3.14 લખી શકાય. તો આ તો અચળ થયું ને, અને h પ્લાન્ક અચળાંક છે. હવે ફરી આંકડો બોલી નાખો. h બરાબર શું છે? 6.626 into 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ હતું ને. બરાબર? h પ્લાન્ક અચળાંક છે, ચોકડો અચળ છે, અને પાઈ 3.14 અચળ રાશિ થઈ. તો આખું પદ તમારી પાસે અચળ બન્યું કે નહીં? હા, તો આના પરથી જે ઉપર બોલીએ છે સાચું જ છે. તો અહીંયા મારે લખવું હોય તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા બી બરાબર અચળ છે. તો આના પરથી ડેલ્ટા એક્સ પ્રોપોર્શનલ ડેલ્ટા પી લખી શકાય કે નહીં? રાઈટ? હવે તમે પાછું કહી શકો કે જો તમે વેગમાનના મૂલ્યમાં ચોકસાઈ વધારશો, જો તમે આમાં ચોકસાઈ વધારશો તો એના વેગમાનના મૂલ્યમાં અચોક્કસતા વધે અથવા ચોકસાઈ ઘટે છે. નીચે લીટી કરીને ટપકું પાડ્યું એટલે વ્યસ્ત સંબંધ થઈ ગયો ને તમારી પાસે કે ભાઈ ડેલ્ટા એક્સ ના મૂલ્યમાં ચોકસાઈ વધારવા જશો તો આમાં અચોક્કસતા ઘણી બધી વધુ આવશે, વધી જશે. અને એથી ઉલટું છે કે જ્યારે તમે વેગમાનમાં ચોકસાઈ વધારવા જશો તો આની અંદર અચોક્કસતા વધી જાય, વ્યસ્ત સંબંધ તૈયાર થયો. કે એક્ઝામ્પલ ગણવા માટેનું સૂત્ર બની ગયેલું છે. અને ઉપલું જે સૂત્ર છે એ જ સૂત્રમાં આપણે ડેલ્ટા પી ની જગ્યાએ, તમને ખબર છે સૂત્રમાં ડેલ્ટા એક્સ એટલે સ્થાનના મૂલ્યમાં અચોક્કસતા, અનિશ્ચિતતા, જે તમને રકમમાં આપેલી હોય. હવે ડેલ્ટા પી છે એની જગ્યાએ મારે વેગમાન છે ને, તો વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ છે, એટલે દળ ફિક્સ હોય. m ઇન્ટુ ડેલ્ટા વી લખી શકાય કે નહીં? m ઇન્ટુ ડેલ્ટા વી લખી નાખો તો બરાબર h/4π તો છે જ તે. અત્યારે હું શું લખું છું? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની નિશાની આપણે રહેવા દઈએ છીએ. તો એક્ઝામ્પલ તમે જે ગણશો અથવા તે ગણિત મૂકેલા છે એમાં શું જોવાનું છે? તો આ તો પદ તમારી પાસે અચળ જ છે ને, માત્ર ને માત્ર 3 રાશિ છે. 3 માંથી એક ન આપેલી છે શોધવાની છે, 2 ની કિંમત આપેલી છે. હવે m દ્રવ્યમાન આપેલું છે, આપણે ઇલેક્ટ્રોનની જ વાત કરો ને કે ભાઈ 9.109 છે, 10⁻³ કિલોગ્રામ.
હવે 9.109 છે એટલે ઘણી વખતે મેં કીધેલું ને આપણે ઇલેક્ટ્રોનની ચર્ચા કરીએ તો માની લો કે મારે ઇલેક્ટ્રોનનું દળ લખવું છે તો 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામમાં મૂકેલું છે. હવે પેપરની અંદર પેલો દાખલામાં આખી કિંમત પણ લેવામાં આવશે. ઘણી વખતે આ ન લે તો 9.1 10⁻31 લખેલું હોય અને અથવા તો ઘણી વખતે આ 9 કાઢી નાખીને આગળ એક ઉમેરી દેશે તો 9.11 પણ રાખે છે. એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોનનું જે દળ છે તો ફિક્સ છે ને, જાડો પાતળો થતો નથી. એ 9.1 9.11 અથવા પૂરેપૂરી કિંમત તમે મૂકી દેલી છે. બરાબર. હવે ઇલેક્ટ્રોનનું તમે સ્થાન માપો છો એ સ્થાનમાં જે અચોક્કસતા છે ડેલ્ટા એક્સ ની કિંમત તમને આપી દીધેલી છે. એ તમને આપવામાં આવે એંગસ્ટ્રોમમાં આપે કે દાખલા તરીકે 0.2 એંગસ્ટ્રોમ સ્થાનમાં અનિશ્ચિતતા આવી રકમ જુઓ તો એંગસ્ટ્રોમ માંથી તમારે મીટરમાં જવું પડે કારણ કે કિલોગ્રામમાં છે. બરાબર. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 સેન્ટીમીટર તો 10⁻10 મીટર કરવું પડે ને. તો આને મારે લખવું હોય તો 0.2 × 10⁻10 મીટરમાં કરી નાખ્યું કહેવાય અને બગડો કરી નાખો તો -11 થાય તો પછીની વાત છે. તો કહેવાનો અર્થ એમ છે કે તમને સ્થાનની અનિશ્ચિતતા આપી દીધેલી છે, ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે, આ તો તમારું બધું અચળ છે, h અચળ, ચોગડો અચળ, પાઈ અચળ. તો તમને શોધવાનું શું કીધું છે? વેગની અનિશ્ચિતતા થઈ ને. વેગની અનિશ્ચિતતા કેટલી છે એ તમે શોધી શકો અને એથી ઉલટું છે કે દાખલા તરીકે તમે સ્થાનની અનિશ્ચિતતા શોધવાની કે તો તમને વેગ આપેલો હોય, દળ આપે, વેગની અનિશ્ચિતતા તમને આપેલી હોય, વેગનો ફેરફાર, અને એની તમે કિંમત લઈ જાઓ તો ડેલ્ટા એક્સ ના સૂત્ર કરતા કરી શકો. એટલે સરવાળે હાઇઝનબર્ગના સિદ્ધાંતમાં આ ઘટના પુરવાર થઈ, પણ તમે જે કઈ ગણતરી કરશો એની અંદર દળ અને સ્થાનની અચોક્કસતા અથવા વેગ આપવું પડે જ. 3 દળ પણ શોધવાનું કે તમને કેટલા દળનો કોણ ગતિ કરતો હશે તો તમારે એમને સૂત્ર કરતા કરવાનો છે, બાકી પેલી બાજુ લઈ જાઓ. ડેલ્ટા એક્સ સૂત્ર કરતા કરવાને છેદમાં લઈ જાઓ, ડેલ્ટા વી ને સૂત્ર કરતા કરવાને છેદમાં લઈ જાઓ. એટલે સરવાળે 3 માંથી તમારી પાસે 2 કિંમત આપેલી છે ને 1 શોધવાની હોય. એટલે આજના લેક્ચરમાં તમે 2 વસ્તુ ક્લિયર કરી નાખી છે. એક તો ફોટો ઇલેક્ટ્રિક અસરની જાણકારી તમે મેળવી લીધી કહેવાય. બરાબર કે ભાઈ ચોક્કસ ધાતુ પર નિશ્ચિત ગતિજ ઉર્જા ધરાવતા પ્રકાશને આપાત કરવામાં આવે તો એમાંથી ધાતુના પરમાણુમાંથી ઇલેક્ટ્રોન તરત છૂટા પડશે, જેને ફોટો ઇલેક્ટ્રોન્સ કહેવાય, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ કહેવાય. એ જાણકારી તમારી નાના ધોરણથી ખબર જ છે. નવો જે ટોપિક આવે છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, અને એના પરથી તમે આ પુરવાર કરો છો. આપણું સેમ્પલ હતું, બરાબર, અને એનો પ્રયોગ પણ તમને આપી દીધો કે ભાઈ અતિ સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોન જો ગતિ કરતો હોય અવકાશમાં તો પછી એનું સ્થાન નક્કી કરવાનો પ્રયોગ છે. અને તમારે સ્થાન નક્કી કરવાનો પ્રયોગ છે. સ્થાન પણ ચોકસાઈથી માપવું છે, એનો વેગ અથવા વેગમાન પણ ચોકસાઈથી માપવું છે, પણ 2 રાશિમાં પરફેક્ટ આવે જ નહીં. જેવી તમે ચોકસાઈ વધારવા ગયા આ રીતની તો આ ઘટના થવાને કારણે ફોટોનની ગતિજ ઉર્જા બદલાય, વેગમાન બદલાય, અનિશ્ચિતતા આવે જ. તો એના પરથી તમે સૂત્ર કહી દીધું છે કે ભાઈ ને કે કોઈ પણ ગતિશીલ સૂક્ષ્મ કણની સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતાનો ગુણાકાર h/4π ના મૂલ્ય કરતા વધુ અથવા એના બરાબર રહે. આના કરતા આજે છે કા બરાબર રાશિ રહેશે ને કા ગુણાકાર છે ગ્રેટર થાય, એના કરતા ઓછો બનતો નથી. સૂત્ર પ્રમાણ લખાય, પણ જ્યારે તમે એક્ઝામ્પલ ગણો, મેં તમને જે રકમ આપી કે ભાઈ ઇલેક્ટ્રોન દળ આપેલું છે, ઇલેક્ટ્રોનનું સ્થાનની કિંમત આપી દીધી, વેગ શોધો, પછી તમારી બરાબરની નિશાની કરવી પડે ને એક્ઝામ્પલ ગણો ત્યારે. તો 2 રાશિનું ચોકસાઈપૂર્વક માપન ના થાય કારણ કે વ્યસ્ત સંબંધ છે. આમાં ચોકસાઈ વધારશો તો પછી તમારે ઘણી અચોક્કસતા વધી જાય. તો ફાઇનલ કન્ક્લુઝન એવું આવ્યું તમારી પાસે આના પરથી. પાછા અહીંયા આગળ કે દાખલા તરીકે આ સૂક્ષ્મ કણ એ સ્થાન પર છે અને એ અવકાશમાં મુક્ત રીતે ગતિ કરે છે.
અવકાશમાં મુક્ત રીતે ગતિ કરે છે તો એનો કોઈ દિવસે ચોકસાઈપૂર્વક, ચલો હજુ લખી દઉં ઉપર, ચોકસાઈથી ગતિ માર્ગ નક્કી કરી શકાતો હોતો નથી. એને ટ્રેજેક્ટરી પથ કહેવાય ઇંગ્લિશમાં, બરાબર, પ્રક્ષેપ્ય પથ. એનું કારણ એટલા માટે કે અહીંથી જે આ કણ ગતિ કરશે, તમને ખાતરી છે કે અહીંથી ગતિ કરીને આ જ રીતે ત્યાં આ સ્થાને પહોંચશે, અથવા તો આ રીતે જશે ત્યાં આગળ, કે પછી આ રીતે જશે અહીંયા આગળ, કે પછી આ ફરીને અહીંથી આ રીતે જશે, બરાબર ને? અમે તમને ઘણા બધા માર્ગ બતાવ્યા કે સ્કૂલ છૂટે તો સ્કૂલ એક સ્થળ, તમારું હોમ ઘર બીજું સ્થળ છે, તો છૂટીને તમે સીધા જ ઘરે પહોંચી જાઓ, આ ગતિ માર્ગ. પણ ખાતરી છે? હા, એની બદલે તમે ફરીને જાઓ, કોકને ઘરે મૂકીને પછી જાઓ, કોકને ઘરે સુધી ઉતારીને પછી તમે જાઓ, અથવા તો એક્સ્ટ્રા લેક્ચર હતું, ચા પાણી નાસ્તો કરીને 2 કલાક બગાડીને પછી ઘરે જાઓ, તો ગતિ માર્ગ નક્કી ના થઈ શકે. એટલે ફાઇનલ કોઈ પણ 2 સ્ટેટમેન્ટ ફરીવાર બોલીએ છે આજની તારીખમાં. કોઈ પણ ગતિશીલ પદાર્થનું અવકાશમાં ચોક્કસ સ્થાન અને તેનો ચોક્કસ વેગ અથવા વેગમાન, આ બંને રાશિનું એક જ સમયે ચોકસાઈપૂર્વક કદાપી માપન કરી શકાતું હોતું નથી. રેડી? અને છેલ્લું સ્ટેટમેન્ટ આપણે કહી દીધું કે કોઈ પણ ગતિશીલ પદાર્થ અથવા કણ અવકાશમાં મુક્ત રીતે એક સ્થાન પરથી બીજા સ્થાન પર જતો હોય તેનો ગતિ માર્ગ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતો હોતો નથી. એટલે આજના 2 ટોપિક તમે પૂરા કરી નાખ્યા. ટેક્સ્ટ બુકમાં તમને એનો એક્ઝામ્પલ કોયડા ઉદાહરણ પેટે આપેલું છે, સ્વાધ્યાયમાં પણ ગણવા માટે આપેલું છે. એ તો તમારે ગણવા જ પડે ને, કારણ કે આંકડા છે ને, આંકડા બદલાય. રમકડું તો છે જ કેલ્ક્યુલેટરથી ગણતરી કરો, જવાબ શોધી કાઢો. 2 માંથી એક રાશિ શોધવાની છે. લાસ્ટ ટાઈમ પર તમે ડી બ્રોગલીના દાખલા ગણેલા હતા, બરાબર? લેમ્બડા બરાબર h/m/v. તો તરંગ લંબાઈ પણ શોધવાનો એક્ઝામ્પલ હતો, એમાં પણ અતિ સૂક્ષ્મ મળે, તો તમે શું વર્ણન કરો એ બધી ચર્ચા હતી. આ બંને પેટર્નમાંથી પરીક્ષામાં દાખલો પૂછાય જ છે, એટલે આવડવો જરૂરી છે, બરાબર? આજની તારીખે આટલું કામ આપણી પાસે ઓકે છે. આશા અપેક્ષા રાખું છું કે આજનું તમને બધું જ અંદર ઉતરી ગયેલું હશે. પ્રિપરેશન કરશો જ. નેક્સ્ટ ટાઈમ ફરી પાછા મળીએ છીએ આપણે. ઓકે, આવજો, બાય.